નમસ્તે બાળ મિત્રો. છેલ્લે આપણે લિટલ સ્ટેપ કયું કર્યું હતું તમને ખબર છે ને? 7, 8, 9. અત્યારે 10, 11, 12 ચાલુ કરવાનું છે. આપણે ઇંગ્લિશનો લેક્ચર પહેલો 10, 11, 12 નો લઈએ છીએ. તો આપણે એ એક્ટિવિટી આપણે જોઈતી હતી. અત્યારે આપણે લિટલ સ્ટેપ 10, 11, 12 ની આપણે એક્ટિવિટી 1 જોઈએ છે. તો એક્ટિવિટી 1 માં આપણે શું જોઈએ છે? સૌથી પહેલા તમને રાયમ આપેલું છે. રાયમ એટલે શું તમને ખબર જ છે? કાવ્ય અથવા કવિતા. જે આપણી રાયમનું નામ શું છે? સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. બરાબર. સ્નેપ એટલે શું કે આપણે આ તમે જે હાથથી બે આંગળી વડે જે ચપટી વગાડો છો એનો અવાજ છે. પછી તમે ટેપ છે તે તમે તમારો પગ જમીન સાથે પછાડો છો તેનો અવાજ છે. અને ક્લેપ એટલે તમને ખબર જ છે કે તમે શું તાળી પાડો છો તેનો અવાજ. આખું કાવ્ય છે એ સરસ મજાની એક્શન સાથે તમારે કરવાનું છે, અભિનય સાથે કરવાનું. કારણ કે એમાં તમને આપ્યું છે કે અભિનય કરીને આ ગીત ગાવાનું છે. તો શું કહે છે? ચલો પહેલા એમાં જોઈએ. પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. પુટ એટલે કે મૂકવું, બેગ એટલે તમને ખબર છે, ઇન ટુ એટલે કે અંદર. તો કહે છે કે તમારું પુસ્તક તમારા દફતર અથવા બેગમાં મૂકો. તો કે છે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પછી શું કહે છે? પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ. નોટબુક એટલે પણ તમને ખબર છે, પુટ એટલે કે મૂકવું. તો કહે છે કે તમારી નોટબુક તમારા બેગમાં મૂકો. બરાબર. ત્યાર પછી સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. સ્નેપ એટલે કે તેના વડે આપણને ચપટી વગાડવાનું કીધું. ફિંગર્સ એટલે કે આંગળીઓ. તો કે તમે આંગળીઓ વડે ચપટી વગાડો અને ચપટી વગાડતા શેનો અવાજ થાય છે? ચપટીનો જે અવાજ થાય છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્નેપ સ્નેપ સ્નેપ. ત્યાર પછી આપણે જોઈએ શું કહે છે? બીજી બે પંક્તિ. પુટ યોર ચોક ઓન ધ ટેબલ. હવે સ્નેપને આપણે જોઈએ તો સ્નેપ એટલે શું? ચપટી વગાડી અને એનો અવાજ જે આપણે થાય છે તેને આપણે સ્નેપ કહીએ છીએ. પછી બીજી બે પંક્તિ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. કે જે કે ચોક છે તે તમે ટેબલ પર મૂકો. ઓન ધ એટલે કે ટેબલ ઉપર મૂકવાનું કે છે. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ એટલે લટકાવવું. પિક્ચર એટલે કે ચિત્ર. ચિત્ર એટલે કે તમે ડ્રો કરો છો એ ચિત્ર તો હોય જ, પણ અમુક છબી હોય, તમને ખબર છે કે ફ્રેમવાળી હોય, એમાં પછી ગમે તે ફોટા હોય તો એને પણ આપણે પિક્ચર કહીએ છીએ. તો હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ એટલે કે તમે કે જે ચિત્ર છે એને હેંગ એટલે કે ક્યાં લટકાવવાનું કે છે? દિવાલ પર લટકાવો. કે છે કે ચિત્ર છે તે દિવાલ પર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ફીટ એટલે કે પગો. બે પગની વાત કીધી છે આપણને. અને તમારો પગ છે તે હળવેથી પછાડો, ટેપ કરો એટલે કે પછાડો, ટેપ એટલે કે પછાડવું. અને એનો અવાજ શું થાય છે? આપણે ટેપ ટેપ ટેપ. પછી ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એટલે કે જાઓ, સ્ટેન્ડ એટલે કે ઊભા રહો, નિયર એટલે પાસે, ડોર એટલે દરવાજા. કે જે તમે જાઓ અને દરવાજા પાસે ઊભા રહો. તમારે આ બધી ક્રિયાઓ કરવાની છે, એટલા માટે તમને આ બધી સૂચનાઓ તમને લાગુ પડે છે. પછી બીજું કીધું છે ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. અંડર એટલે નીચે. જાઓ અને પંખાની નીચે ઊભા રહો. રાઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. તમારા બે હાથ ઊંચા કરો અને ઊંચા કરીને તમે તાળી પાડો. શું સરસ મજાની આ કવિતા તમને મજા આવી બાળ મિત્રો? તો આખી કવિતા એકવાર ગાઈએ છીએ. પુટ યોર બુક ઇનટુ યોર બેગ. Put your notebook into your bag. Snap your fingers and snap snap snap. પછી બીજું શું કીધું છે? Put your chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap tap tap. પછી છેલ્લી ત્રણ પંક્તિઓ. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap clap clap. મજા આવી બાળ મિત્રો? હા બાળ મિત્રો, આપણે એક્ટિવિટી 1 કઈ રીતે જે આપણે શું બધી અવાજોવાળું સ્નેપ ટેપ એન્ડ ક્લેપ વાળી. હવે એક્ટિવિટી 2 કરીએ છીએ. ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. ધ સ્કાય ઇઝ ફોલિંગ. હા બાળકો, તો આ વાર્તા છે એક સરસ મજાની નાના મરઘીના બચ્ચાની વાર્તા છે કે જે એક પોતે રમતું હોય છે અને પોતે ઝાડ નીચે રમતું હોય છે. બરાબર. એના માથે આ એક પાંદડું પડે છે અને પોતે શું સમજી બેસે છે કે એક આગનો ટુકડો એના પર પડ્યો છે. પછી પોતે દોડતા દોડતા જાય છે તો એને એક મરઘી મળે છે કે જેનું નામ શું છે? કે છે કે એનું નામ છે તે આપણે કહીએ તો હેની પેની છે. હેની પેની છે એ એક મરઘીનું નામ છે. પછી પોતે દોડતા દોડતા જાય છે. પછી રસ્તામાં એને કૂકડો મળે છે કે જેનું નામ કોકીલોકી છે. એ પણ પૂછે છે ક્યાં દોડીને જાઓ છો?
ત્યારે એ પોતે કહે છે કે ભાઈ ચિકન લિકનના માથા પર આગનો ટુકડો પડ્યો છે અને એ પણ એની વાત સાંભળીને એની સાથે દોડવા લાગે છે. દોડતા દોડતા પોતે આગળ જાય છે ત્યારે રસ્તામાં એને ડકી લકી મળે છે, જે એક બતકનું નામ છે. એ પણ આ બધાને દોડતા જોઈને એની સાથે સાથે દોડે છે. પછી એ પણ બી જાય છે અને રસ્તામાં એને ઘૂસી મળે છે. એનું એ એક હંસનું નામ છે. એ પણ પૂછે છે કે ભાઈ તમે બધા શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડકી લકી. તો એ બધા કહે છે કે ભાઈ ચિકન લિકનના માથા પર આગનો ટુકડો પડ્યો, એટલે કે હવે આખું આકાશ પડવાની તૈયારીમાં છે. આમ વિચારે ને એ લોકો બધા આગળ દોડે જ જાય છે. તો રસ્તામાં એને એક સિંહ મળે છે. તો સિંહ એ જોઈને આશ્ચર્ય થાય છે કે તમે બધા ક્યાં દોડીને જાઓ છો? ત્યારે કહે છે કે બધા પક્ષીઓ ભેગા થઈને કહે છે કે ભાઈ આ ચિકન લિકનના માથા પર આગનો ટુકડો પડ્યો છે. તો સિંહ તો જંગલનો રાજા છે, તો એને શું કર્યું કે ચાલો મને બતાવો કે ક્યાં છે આકાશ. પછી જ્યાં ચિકન લિકન રમતું હતું એ ઝાડ પાસે જાય છે અને ઝાડ નીચે જોયું છે કેટલા બધા સૂકા પાંદડાઓ પડ્યા હોય છે અને સૂકા પાંદડા જોઈ અને સિંહ કહે છે આ તારું આકાશ છે આમ કહી અને બધા પક્ષીઓ એક સાથે હસવા લાગે છે. મજા આવી બાળ મિત્રો? હવે આ સ્ટોરી હું તમને ઇંગ્લિશમાં કહું છું. આપણે શું છે, વન્સ ધેર વોઝ અ ડિયર ચિકન લિકન, કે છે એક વખત એક ચિકન લિકન નામનું એક વાલું મરઘીનું બચ્ચું હતું. ધેર શી વોઝ હોપિંગ અબાઉટ અંડર બિગ ટ્રી. તે કહે છે કે એક મોટા ઝાડ નીચે હોપ એટલે તમારે જેમ તોફાની છે, એ ક્યાંય શાંતિથી બેસતું નથી, કૂદાકૂદ કરી રહ્યું છે. When leaf fell right on her head, જ્યારે પોતે કૂદાકૂદ કરી રહી તો બરાબર તેના માથા પર એક કે છે શું લીફ એટલે કે પાંદડું પડ્યું. Oh no, the sky is falling. કે છે કે અરે ના, અરે ઓ ન હોય, આગ પડી રહ્યું છે. અરે એ કહે છે કે કોણ કહે છે? આ ચિકન લિકન, કારણ કે પોતે નાનું છે, તેને ખબર નથી પડતી કે શું પડ્યું. એ બીકને માર્યું જોતું નથી અને કહે છે કે મારી માથે એક આકાશ પડી રહ્યું છે એમ બોલી અને શું કરે છે, ધ સ્ટાર્ટેડ ટુ રન, અને તે દોડવાનું શરૂ કરી દે છે. બાય એન્ડ બાય શી મીટ હેની પેની. કે છે કે દોડતા દોડતા થોડી વાર દોડે છે એટલે થોડી વાર પછી તેને હેની પેની મળે છે. હેની પેની કોનું નામ છે? એક મરઘીનું નામ છે. મરઘી એને રસ્તામાં મળે છે અને એને પ્રશ્ન પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન? કે છે કે શા માટે દોડી રહી છે તું ચિકન લિકન? તો શું કહે છે ચિકન લિકન? ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ રાઇટ ઓન માય હેડ. કે છે કે આગ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો છે. એ કે તો શું કહે છે હેની પેની? ઓ સેડ હેની પેની એન્ડ સી ટુ બિગિન ટુ રન વિથ ધ ચિકન લિકન. કે છે કે ઓ અને હેની પેની આવું કહે છે અને ટુ એટલે 3, બિગિન એટલે કે શરૂ કરવું અને વિથ એટલે સાથે અને ચિકન લિકન તો કે તે ચિકન લિકન સાથે દોડવાનું શરૂ કરે છે. બાય એન્ડ બાય ધ મીટ કોકી લોકી. પોતે દોડે છે અને થોડી વાર પછી એ લોકોને કોકી લોકી મળે છે. કોકી લોકી કોનું નામ છે? કુકડાનું નામ છે. શું કહે છે? વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની. કહે છે કે ક્યાં દોડી રહ્યા છો તમે? શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન એન્ડ હેની પેની? તો કે છે શું કહે છે? કોણ કહે છે? આ બોલે છે. કોણ બોલે છે? તો કે કોકી લોકી બોલે છે. The sky is falling a peaceful ride in on the chicken licon's head. કે છે કે આગ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. એ કે તો કે ચિકન લિકનના માથા પર પડી રહ્યું છે તો કોણ બોલે છે? હવે આ વાક્ય છે કોકી લોકી બોલે છે. Oh dear, said Koki Loki and to begin to run with them. અને કહે છે કે ઓ બાપરે કોકી લોકી બોલે છે અને તે પણ તેની સાથે દોડવા માંડે છે. બાય એન્ડ બાય meet ડકી લકી. હવે થોડી વાર પછી કોણ મળે છે? ડકી લકી કોણ છે? બતક છે. અને કે છે એ પણ આ બધાને દોડતા જોઈને એ પણ પ્રશ્ન કરે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ ડકી લકી. કે છે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન, હેની પેની એન્ડ કે છે કોકી લોકી. તો હવે કોકી લોકી કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફોલ રાઇટ ઓન ચિકન લિકન હેડ. આગ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર કોના માથા ઉપર આવ્યો? ચિકન લિકનના માથા પર પડ્યો છે. કે છે
તો એ પણ કહે છે ડિયર મી ઓરે ઓ ડકી લકી સેડ ડકી લકી and see to begin to run them with them કે છે કે ઓરે ઓ ડકી લકી એમ બોલી અને તે પણ તેની સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય ધ મીટ ગુસીપુસી. થોડી વાર પછી દોડતા દોડતા એને કોણ મળે છે? ગુસીપુસી. ગુસીપુસી કોનું નામ છે? એક હંસનું નામ છે. અને એ પણ પ્રશ્ન કરે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડકી લકી. કે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઈટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. કે આગ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. When Goosey heard this, he began to run with them without saying a word. જ્યારે Goosey saying a word તે તો એક શબ્દ પણ ન બોલે, એ પણ એની સાથે શું કરે છે? દોડવા માંડે છે. અને તે છે બાય એન્ડ બાય ધ મીટ ધ લાયન. અને થોડી વાર પછી તેને સિંહ મળ્યો છે. Why are you chicken licken, henny penny, cocky locky, ducky lucky and goosey pussy. તમે શા માટે દોડી રહ્યા છો? કોણ કે છે? આ સિંહ પૂછે છે. ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ goosey pussy. તો કે છે કે the sky is falling, a piece of it fall right in on the chicken licken's head. કે છે આગ પડી રહ્યું છે અને એનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડે છે. આ બધા પક્ષીઓ છે એ બધા એની સાથે કોની સાથે વાત કરે? સિંહ સાથે. તો સિંહ તો શું છે? જંગલનો રાજા છે. અને તે કહે છે શું કહે છે કે શો મી વેર ઇઝ ઇટ. કે છે મને બતાવો. શો એટલે કે બતાવો, મને બતાવો તે ક્યાં છે? તો ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. ટુક એટલે લઈ જવું, ટેકનું ભૂતકાળ ટુક આપેલું છે. ચિકન લિકન ટુક ધેમ ટ્રી અને ચિકન લિકન તે બધાને તે ઝાડ પાસે લઈ જાય છે. There were many dry leaves. Leaves છે એ લીફનું બહુવચન છે. Many dry, many એટલે કે ઘણા બધા, dry એટલે કે સૂકા. તે જે જગ્યાએ ગયા તો કે ઘણા બધા સૂકા પાંદડાઓ પડ્યા હતા. Where is your sky? કે છે ક્યાં છે તારું આકાશ? કોણ પૂછે છે? સિંહ. આ બધા પક્ષીઓને ચિકન લિકનને કહે છે ક્યાં છે તારું આકાશ? કે હેની પેની, કોકી લોકી, ડકી લોકી એન્ડ goosey pussy laughed. અને કહે છે શું? હેની પેની, કોકી લોકી, ડકી લોકી એન્ડ goosey pussy. આ સાંભળીને બધા હસવા લાગ્યા. હા બાળ મિત્રો, તમને આ વાર્તામાં મજા આવી ને? તો હવે આવી જ એક બીજી વાર્તાઓ તમે ક્યાંયથી ગોતી અને વાંચજો. હા બાળ મિત્રો, આપણે જે સ્ટોરી કરી બરાબર, એ સ્ટોરીના આધારે તમારે એમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. ખાલી જગ્યા છે, વિકલ્પો છે, બધું તમારે એને લગતું જોવાનું છે. આપણી સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. અત્યારે તમારે એક્ટિવિટી 3 કરવાની છે. પેજ નંબર 17. તમારા શિક્ષકની મદદથી એરન પોઈન્ટ રમત રમો. હવે અહીં તમારે એક સરસ મજાની ગેમ રમવાની છે. ગેમમાં શું કહે છે કે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. દરેકનો ચોક્કસ નંબર છે. તે નંબર રમત માટે ઉપયોગી છે. હવે પહેલું હાઉ મેની એટલે શું? કેટલા. વોટ કલર ઇઝ ઇટ એટલે કે કેવો કલર છે. વોટ ઇઝ ઇટ એ શું છે. વેર ઇઝ ઇટ તે ક્યાં છે. હુ ઇઝ શી અથવા હી તે કોણ છે અથવા તેણી કોણ છે. ઇઝ ઇટ છે. આવા તમને પ્રશ્નો પૂછેલા છે. આ પ્રશ્નના આધારે શું થાય છે કે તમારે એ પ્રશ્નના આધારે તમારે જે પ્રમાણે તમે સાપ સીડી રમો છો, લૂડો રમો છો, એમાં તમે પાસો બનાવો છો. એમાં કેટલા 1 થી લઈને 6 સુધી પાસામાં તમારે અંક આપેલા હોય છે. એવો જ એક પાસો તમારે આમાં બનાવવાનો છે. અને પાસો બનાવી અને દરેકની બાજુએ તમારે નંબર આપવાનો હોય. તમને ખબર છે પાસો કોને કહેવાય બરાબર. હવે તમને જો તમને બોક્સ આપેલા છે, એ બોક્સમાં તમને સ્પેલિંગ આપેલા છે. જેમ કે ઇન ધ બોક્સ ઇટ ઇઝ રેડ, યસ ઇટ ઇઝ, અનિલ એન્ડ અમ્બ્રેલા, ગુડ મોર્નિંગ. પછી બીજા ખાનામાં અ ડસ્ટર, નિયર ધ ટીચર, મિસ્ટર પટેલ એન્ડ ઓફિસ, ઇટ ઇઝ બ્લુ, ન્યૂ સ્ટોરી બુક. પછી ત્રીજા બોક્સમાં ત્રીજા પાસાના બધા છે. નીલમ, નો ઇટ ઇઝ ઓન, ઇટ ઇઝ યલો, અંડર ધ બેન્ચ, થેન્ક યુ, અ મેંગો. બરાબર. ચોથી લાઈનમાં ઇટ ઇઝ ગ્રીન, અ કોમ્પ્યુટર, કિરણ, અ પ્લેન, ઇન ધ ગાર્ડન, યોર સેલ્ફ.
બરાબર. ત્યાર પછી છેલ્લા ખાનામાં માય સ્કૂલ બેગ, ઓન ધ વોલ, ઇટ ઇઝ બ્લેક એન્ડ ઓરેન્જ, રેશમા અને ઇટ ઇઝ વ્હાઇટ. આ બધા તમને પાસાઓનો આધારે તમારે આ બધી વસ્તુઓ આપેલી છે. હવે જે પાસો જ્યાં પડે તમને નંબર આવે એ પ્રમાણે તમારે એમાં વાક્ય બોલવાનું છે. હવે બીજું તમને કહે છે તમારો પાસો આપેલા કોઠા પર નાખો. હવે જે તમે આ કોઠો મેં અત્યારે બધા સ્પેલિંગ બોલી એ કોઠા પર તમારે પાસો ફેરવીને નાખવાનો છે. પાસો કયો નંબર બતાવે છે? જો પાસો 4 નંબર બતાવતો હોય તો પ્રશ્ન 4 સમજવાનો છે. હવે પ્રશ્ન શું છે તમને? વેર ઇઝ ઇટ, બરાબર? ના સોરી, હુ ઇઝ શી, બરાબર? એવો તમને પ્રશ્ન આપેલો છે. હવે જવાબવાળા કોઠામાં પ્રશ્ન 4 માટે યોગ્ય જવાબ શોધી કાઢો. હવે એમાં જવાબ યોગ્યમાં શું તમે ગોતો તો શું આપેલું છે? તમારો સાચો જવાબ જે ખાનામાં હોય એટલા તમારા પોઈન્ટ હોય છે. જેમ કે રમા જવાબ શોધે નીલમ, બરાબર? હવે શું તમને કીધું? હુ ઇઝ શી. હવે શી કીધું એટલે કોને? છોકરી માટે છે. તો હવે નીલમ છે, નીલમ કયા ખાનામાં આપેલું છે? 3 ખાનામાં આપેલું છે. તો રમાને 3 પોઈન્ટ મળશે. પણ જો રમા જવાબ આપે રેશમા, તો હવે રેશમા કયા? 5મા ખાનામાં આપેલું છે, 5મી લાઈનમાં આપેલું છે, છેલ્લી લાઈન અને 5મું ખાનું. તો એને પોઈન્ટ કેટલા મળે છે? 5 મળે છે. એ જ રીતે પાસો કોઠા પર ફેંકો. કયા ખાના પર પડ્યો? જે ખાના પર પડે તેનો સવાલ તમારે ઝડપથી બોલવાનો છે. હવે જે ખાનામાં પડે, માનો કે 5માં પડે તો તમારા સામે પ્રશ્ન પૂછે વોટ ઇઝ ઇટ. હવે તમને પૂછે કે તે શું છે, તો તમે કહી શકો અ કમ્પ્યુટર અથવા અ કમ્પાસ બોક્સ. જે તમારો પ્રશ્ન આવે, તમને જે પ્રશ્ન જવાબ તમે બોલો છો ફટાફટ જે ખાનામાં બોલો છો એટલા તમને પોઈન્ટ મળે છે. પછી જેમ કે તમને પાસા પર જે અંક દેખાતો એટલે કે તમારો પોઈન્ટ, જેમ કે પાસો ઇટ ઇઝ યલો ઉપર પડ્યો, ખાના પર પડ્યું અને પાસા 3માં વંચાય છે, તો ઝડપથી બોલી દો વોટ કલર ઇઝ ઇટ. તો તમારો પોઈન્ટ તમારામાં નવો મળે છે. હવે બાળ મિત્રો, જો તમને એક સરસ મજાનું બોક્સ ખાલી આપેલું છે પાઠ્યપુસ્તકમાં, એમાં તમને કીધું છે વાર્તામાંથી તમને ગમતા ચિત્રનું ગમતા પાત્રનું ચિત્ર અહીં દોરી અને તેમાં રંગ પૂરવાનું છે. હવે આપણે એક્ટિવિટી 2 કરી, એમાં ચિકન લિકન જોયું, હેની પેની જોઈ, ભૂસી ભૂસી જોઈ, કોકી લોકી જોયા, ડકી લકી જોયા, લાયન જોયું. એ બધા ચિત્રમાંથી તમને જે સરસ મજાનું ચિત્ર આવડતું એ પેજ નંબર 17 ઉપર જે બોક્સ આપેલું છે ત્યાં તમારે દોરવાનું છે. હા બાળ મિત્રો, આપણે જે એક્ટિવિટી 1 કરી છે, પોએમ કરી, એની આવી રીતે ખાલી જગ્યાઓ પણ ક્યારેક તમને પૂછાય છે. ખાલી જગ્યાઓમાં તમે અલગ અલગ રીતે ગમે તે રીતે તમને પૂછી શકે. ખાલી જગ્યાની રૂપે પૂછે, પ્રશ્નની રીતે, વિકલ્પની રીતે. તો અત્યારે આપણે ખાલી જગ્યા છે તે આપણે જોઈએ. તો પેલી ખાલી જગ્યા શું કહે છે? ખાલી જગ્યા યોર બુક ઇનટુ યોર બેગ. ખાલી જગ્યા, બરાબર? શું કહે છે? ખાલી જગ્યા યોર બુક ઇનટુ યોર બેગ. હવે તમને એમાં ઓપ્શનમાં શું આપેલું છે? કહે છે કે પુટ એન્ડ પુશ, બરાબર? શું આપ્યું છે? પુટ એન્ડ પુશ. હવે શું કહે છે? ખાલી જગ્યા યોર બુક ઇનટુ યોર બેગ. તો શું આવશે? પુટ કે પુશ? હવે તમને બુક મૂકવાનું કહે છે કે ધક્કો મારવાનું કહે છે? શું આવશે? પુટ. તો આપણે પેલી ખાલી જગ્યામાં આન્સરમાં આપણે જોઈએ તો શું આપ્યું? પુટ. પછી બીજી ખાલી જગ્યા પુટ યોર ખાલી જગ્યા ઇનટુ યોર બેગ. હવે એમાં બીજી આપણે કાવ્ય પંક્તિના આધારે જોઈએ તો ખાલી તમારે કે છે બેગમાં હજી કંઈક વસ્તુ મૂકવાનું કે છે. ચોક કે નોટબુક? શું આવશે? બરાબર, નોટબુક. ત્યાર પછી નેક્સ્ટમાં જોઈએ ખાલી જગ્યા યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. હવે શું કે છે? ફિંગર્સ. હવે ફિંગર્સમાં આપણે જોઈએ તો શું કીધું છે? સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. હવે હું તો જવાબ બોલી ગઈ, ખ્યાલ આવ્યો? તો શું આવે એમાં? ક્લેપ આવે કે સ્નેપ આવે? સ્નેપ આવે, કારણ કે આપણે આંગળીઓ વડે આપણને શું કીધું છે? ચપટી વગાડવાનું કીધું છે. તો શું આવશે આન્સરમાં? સ્નેપ. ત્યાર પછી પુટ ધ ચોક ઓન ધ ખાલી જગ્યા. હવે કાવ્ય પંક્તિના આધારે શું આવશે? પુટ ધ ચોક ઓન ધ ખાલી જગ્યા. શું આવશે? ટેબલ કે ચેર? ટેબલ. કારણ કે ઓન ધ ટેબલ આપણે કાવ્ય પંક્તિમાં જોઈએ તો એ રીતે આપણને ટેબલ આપેલું છે. 5મી ખાલી જગ્યા જોઈએ હેંગ ધ પિક્ચર ઓન ધ ખાલી જગ્યા. હેંગ એટલે લટકાવવું, પિક્ચર એટલે કે ચિત્ર. હવે આપણને ચિત્ર ક્યાં લટકાવવું
લટકાડવાનું કીધું છે. ડોર કે વોલ ક્યાં આવશે? વોલ. વોલ એટલે ક્યાં લટકાડવાનું કીધું? દિવાલ પર. પછી નેક્સ્ટમાં જોઈએ ટેપ ખાલી જગ્યા ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. હવે ટેપ ખાલી જગ્યા ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. હવે યોર આવે કે મી આવે કાવ્ય પંક્તિ પ્રમાણે? મારે પગ પછાડવાના છે કે તમારે? કોને? તમારે. તો એમાં શું આવશે? યોર. પછી નેક્સ્ટમાં જોઈએ ખાલી જગ્યા એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. શું કે છે? ખાલી જગ્યા એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. તમને ક્યાંક કહે છે કે ઊભા રહ્યો અને કહે છે શા માટે? ઊભા રહેવા માટે કંઈક સૂચના આપે છે. આવવાનું કમ એટલે આવો અને ગો એટલે જવું. તો શું આવશે ત્યાં? શું આવે? કમ એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. એવી આપણે ખાલી જગ્યા છે નહીં, તો ત્યાં શું આવશે? ગો. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. પછી નેક્સ્ટમાં જોઈએ ગો એન્ડ સ્ટેન્ડ ખાલી જગ્યા ધ ફેન. શું કે છે કે ખાલી જગ્યા જુઓ ગો એન્ડ સ્ટેન્ડ ખાલી જગ્યા ધ ફેન. હવે એમાં અંડર અને ઇન આપ્યું છે. ઇન એટલે તો પંખાની અંદર, તો કે પંખાની અંદર તો આપણને ઊભું રહેવાનું ન કે, અને અંડર એટલે શું કીધું છે? નીચે. તો અહીંયા ખાલી જગ્યા કાવ્ય પંક્તિ પ્રમાણે આપણે બોલીએ તો ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. પછી નેક્સ્ટમાં કીધું છે રાઇઝ યોર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. રાઇઝ યોર ખાલી જગ્યા આપણે એક જ આવશે, અહીં ખાલી જગ્યા બે આવશે નહીં. તો આપણે જોઈએ બે ખાલી જગ્યા રાઇઝ યોર હેન્ડ અને શું આવશે? ક્લેપ ક્લેપ ક્લેપ. બરાબર? અહીંયા બે વખત લખાયેલું છે, તો અહીંયા શું આવશે? રાઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ એન્ડ ક્લેપ. તો અહીં શું આવશે આન્સરમાં? હેડ કે હેન્ડ્સ? હેન્ડ્સ. બરાબર બાળ મિત્રો, આવી ખાલી જગ્યાઓ તમારી સ્વમાં પણ આપેલી છે, પણ સ્વમાં તમે જો તો ખાલી જગ્યાની જગ્યા છે તે અલગ આપેલી છે. હા બાળ મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટીઓ અને લિટલ સ્ટેપ 10, 11, 12 અહીંયા કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. અસ્તુ.